અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાને પગલે દેશમાં શોકની લાગણી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે દુર્ઘટનાના પીડિતોનો ખબર અંતર લીધા હતા અને દુર્ઘટનામાં મોતને ભેટેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પત્ની અંજલિ રૂપાણીને પીએમ મોદીએ વ્યક્તિગત રીતે સાંત્વના આપી। તેમની સાથે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને ઉડાન મંત્રી રામ મોહન નાયડુ પણ હાજર રહ્યા હતા। અમદાવાદમાં થયેલી ભયાનક પ્લેન દુર્ઘટના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા। તેમણે દુર્ઘટનામાં જીવિત બચેલા એકમાત્ર મુસાફરનું ખબર અંતર પૂછ્યા અને સારવારની માહિતી મેળવી। પીએમ મોદીએ દુર્ઘટનામાં મોતને ભેટેલા પૂર્વ સીએમ વિજય રૂપાણીની પત્ની અંજલિ રૂપાણીને પણ સાંત્વના આપી। તેમની સાથે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડુ હાજર રહ્યા। આ વિમાન દુર્ઘટનામાં 241 મુસાફરોના મોત થયા છે। અત્યાર સુધી 4 મૃતદેહ ઓળખી તેમના પરિવારજનોને સોંપાયા છે, જ્યારે 268 મૃતદેહોના પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા છે।